કીધું થોડા वो धुंधलापन आ गया એક મેં ના પાડી હતી ગરમીને કે તું ચા પી માં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો આજે મમ્મીને છે ને આંખની દવાખાને લઈ જવાના છે, એમને બતાવવા શું છે શું નહીં એટલે ખબર પડે. કાલે એક જગ્યાએ નંબર ચેક કરાયો પણ એમાં કાંઈ આમ ખબર ના પડી નંબર શું છે, તો એમને કીધું એક વખત તમે હોસ્પિટલે ચેક કરાવો. તો આજે મમ્મીને હોસ્પિટલે લઈ જઈએ ચેક કરાવવા આંખો અને જોઈએ શું આવે છે, પછી અપડેટ આપીએ તમને શું કે છે એ લોકો. One eternity later. તો જો ભાઈ બપોર પછીનો મસ્ત ટાઈમ થઈ ગયો છે અને અહીંયા 4:30 થવા આવ્યા છે અને અહીંયા મારા મમ્મી આમ જોવો તમે ચા પીવે છે. હા, અને હોસ્પિટલે આવી ગયા આંખના દવાખાનેથી. અને મમ્મી શું કીધું ડોક્ટરે? ડોક્ટરે કીધું ઓપરેશન નું કીધું, આંખોનું મોતિયો. ડોક્ટર તો ખરી કેમ કીધું કે આંખું કાઢી લેવી જોઈએ બેન તમારી. તમારી મમ્મી બી ગઈ. ભલે કાઢી લે ડોક્ટર આંખો, એમાં કોકને દાન કરશે આ મોતિયાવાળી આંખો. કોઈને મોતિયાવાળી આંખો કોને દાન થાય? ડોક્ટર કાઢીને શું કરે આને મોતિયાવાળી આંખો? નહીં, આ તો હું કહું છું ડોક્ટર એવું કીધું હોત તો. દેખાતું નથી. हाँ ऐसे थोड़ा वो धुंधलापन आ गया है आंखों में. क्यों? એમાં એવું છે ત્યાં 2 વાર ટીપા નહીં ખા. હા, 2 વાર ટીપા ટીપા નહીં ખા, કલાક બેહવાનું, પછી પાછું ચેક કરે કઈક પડદામાં ને એવું કઈક હતું. ઘણું એને કર્યું પ્રોસેસ. પણ એમાં આંખો એટલી ખેંચાતી હતી અને અહીંયા ઘરે આવીને ટીપા નાખ્યા ને હા. હવે ને આમ બાવા લાગે છે, આંખો દેખાતું 3 ટાઈમ ના ટીપા આપ્યા હે, રોજ 3 ટાઈમ નાખવાના. તમારી મમ્મી કે હવે મારે નથી નાખવા, મને ટીપા નાખ્યા પછી દેખાતું બંધ થઈ ગયું. નથી દેખાતું. તો ભાઈ એટલે થોડીક આ ગરમી છે ઓલો અસર તો થાય જ ને. પણ ઈ કરતા તો ટીપા વગર થોડુંક દેખાતું હતું, આ તો ટીપા નાખ્યા હાવ નથી દેખાતું. મેં કીધું ટીપા નાખ દો, એસી ચાલુ કરીને અંદર સુઈ જાવ એટલે થોડુંક આમ ઓલું થાય, એમ આંખું વધારે કઈ ન થાય અસર. તો ના એવું કઈ ન હોય, અસર કરે જ એટલું, પણ માને નહીં ને, માને ઈ બીજા, ઈ આ નહીં. એક આંખનું પેલા ઓપરેશન કરવાનું જેમાં વધારે છે એમાં. હા, એકમાં વધારે છે, ડાબી આંખમાં ને એમાં બહુ હા એમાં બહુ વધારે થઈ ગયો છે અને આ જમણી આંખમાં હજી ચાલુ થાય છે એવું છે. હા, શરૂઆત થાય છે. થઈ ગઈ છે. હા એટલે એમ હજી આવે છે એમ મોતિયો. એટલે એને હજી હાલો ને મહિનો કે એમ હાલશે, પણ આને જ કરવું પડે. ડાબી આંખમાં કરવું પડશે, નકર પછી મારી મમ્મી આમ જોવું પડશે એક આંખેથી. હા, રેડાઈ જાય મોતિયો આખો. એકનું એકય નહીં વધે. એક જી હાથ ઓલો છે ને ઈ જ આંખ ઓલી થાય એટલે બધી કોરથી હરખા બાડાન બધું આખે ડાબી સાઈડમાં મમ્મીની ઓલી થઈ જાય. હા, એક તો ઈ હાથ એવો છે હા. આંખ વહી જાય એટલે પછી બાડા બત્રી લખણા નો થઈ જાય. હા, બાડા 32 લખણા. પછી ઓલા ડાકુમાં કેમ ઓલો કાળ પટ્ટી આટલા બાંધ્યું એવું કરવું પડશે મારી મમ્મી નહીં. હે, ક્યાંય હોસ્પિટલ હારી હોય ને કઈ જગ્યાએ હારું મોતિયાનું ઓપરેશન કરતા હોય ને તો કમેન્ટ કરો. હા, એમ સારું એવું કોઈ આમ શું કહેવાય મમ્મી ઓલું જેવું તેવું નહીં, આમ ચાલુ ચીલા ચાલુ જેવું એમ. સારી હોસ્પિટલ હા. હોય અને રિઝલ્ટ સારું આવતું હોય ને ત્યાંનું કયો ત્યાંનું કેજો અને ઝડપથી કમેન્ટ કરજો વિડીયો જોઈને. હા, એટલે મારે ઓપરેશન તો તાત્કાલિક કરાવવાનું છે એટલે ઝડપથી કરજો કે કઈ જગ્યાએ ઓપરેશન સારું થાય છે અને રિઝલ્ટ સારું આવે છે. હા. સુરતમાં હો. હા, સુરતમાં. તમે પાછું બહાર અમે કહો કે અમરેલી, જામનગર, રાજકોટ, વડોદરા, અમદાવાદ ત્યાંનું કહો તો પાછું અમારે અઘરું પડી જાય. કા હા, તો એ મને અઘરું પડી હા. જાય. સુરતનું જ કહેજો જે કઈ હોસ્પિટલ સારી છે એ કમેન્ટ કરજો. કમેન્ટ કરો, કમેન્ટ કરો. ભૂલતા નહીં અને હા. રિઝલ્ટ સારું હોય ને એવી હોસ્પિટલ નું તમે નામ હા, સજેસ્ટ કરો. અને આટલી ગરમી છે તો એ મારી મમ્મી ચા પીવે છે. જો તને એવું નહીં થતું આમ ગરમી તો કઈક શરબત બરબત પી લો એમ? એક તો આંખો દેખાતું નથી. હા, એમાં ડોક્ટરે ઓપરેશન નું કીધું હા. તો થોડીક ચા પી લો તો મગજ થોડુંક ફ્રેશ થવું જોઈએ. બોલો આ ચા લવર, આ ચા લવર છે. મને ચા આપો, ઓલું હમણાં બહુ ઇન્સ્ટાગ્રામ માં વાપર્યું છે ને, મને છાસ આપો, આ તો છાસ છે આ જેવું. મને ચા આપો, મને ચા વગર ઊંઘ નહીં ખુલે. ઊંઘ નહીં, આંખો નહીં ખુલે એમ કે. હા, આંખું નહીં ખુલે ભાઈ. આંખો એમને બી નથી ખુલતી, તૈડું થઈ ગઈ જો તો. હા, ઓલું કઈક કાળું કાળું આમ ફરે છે એવું કઈક. એમ નહીં, આમ ખેંચીને ખોલવી પડે છે, આંખને આમ ખેંચવી પડે. હા, પછી આજનું ટાઇટલ એવું મારશું મમ્મી કે મારી મમ્મી દેખાતું બંધ થઈ ગયું. આ તો દેખાતું જ નથી, દેખાતું બંધ જ થઈ ગયું છે. નહીં, એવું ટાઇટલ મારશું એમ કે દેખાતું બંધ થઈ ગયું મમ્મીને.
એટલે ઈ દેખાતું જ નથી. હા એટલે એમાં એવું જ છે, દેખાતું નથી. દેખાતું જ નથી, રિયલમાં નથી દેખાતું. એટલે ઈ મજાક કરે છે, એને મજાકમાં જાય છે. પણ મજાક લે આમથી એમ કે હું મારો ચા પીને મગજ ફ્રેશ કરું છું, હું એમ કોમેડી કરીને મગજ ફ્રેશ કરું છું કે એ મજાકમાં જાય છે. બોલો, એટલે એને મજાકમાં લાગે છે, પણ રિયલ મને દેખાતું નથી. મને ખબર છે મજાક નથી કરતો મમ્મી. A few moments later. શું મમ્મી? હા, મરસા લીંબુ આવ્યા. ધાણા મરસા લીંબુ આવ્યા. રોનક હાલો લેતા આવો. તાર ફઈને આમ આમ કરીને જોતો ખરા દેખાય છે કે નહીં? લેતો હા એટલું બધું કીધું. લેતો આ કેટલા છે? એ કેટલા છે ફઈ? બોલો બોલ મમ્મી. આમ કરો કયા મામા હમણાં રોનક નહોતા આવ્યો ને ત્યારમાં મમ્મી કે હમણાં રોનક ને આવે ને પછી આમ આમ કરશે. ફઈ આ કેટલા? એ કે ફઈ આ કેટલા કરતો રોનક પાછું લેતો. આમ જો અને ફઈ ને છે ને શાંતિ હું ના પાડું કે તું આ ખામાં કળી તોય કળી ખાઈ છે. ફઈ ચાની મેં ના પાડી હતી ગરમીને કે તું ચા પીમાં અત્યારે તો ચાય પી લીધી. માણા હોય તો અત્યારે ગરમી શરબત પીવે એવું કઈક પીવાય, પણ આને નહીં, શાંતિ જ નહીં. શરબત નથી તો એમ કે એમાં ખાંડ આવે તો ચા હું કઈ હાવ મોળી થઈ જતી. ચા તો મળી હાલે. ચા તો હવે ચા ચા નુકસાન કરે, શરબત નુકસાન ન કરે. એમાં આમે મીઠું ને ઓલું આવી જાય ને લીંબુ એટલે. અને તું છે ને ખાલી ખોટો દવા છે ચા તો કા ભાઈ. આ ફરી પછી જોશે ને કોઈ દી અમારું સાચું જ ન માને. હા હા તું ઓળી અમારું બધું હાચું માં હા માનું જ છું હો. હા અને ઓલું હું તો દેખાતું નથી. હા. મન મતરે છે કેવા કેવા હેરાન કરે છે બે. બોલો તઈ તાઈ હું યાર ખાવા હોય હાવા હોય કઈ રોનક ને ખબર જ નથી પડતી. આવું કરવાનું હોય કે ભાઈ. તો ચશ્મા તો પણ આ ચશ્મા હે ને કેટલા ટાઈમ થી એને લીધા હતા. 3300 રૂપિયા ચશ્મા બોલો એને પહેર્યા નહીં. પછી તો આ ઓલા થાય જ ને મોતિયા ને ઓલા ને ફોલા ન થાય. ડોક્ટરે એમ કહી દીધું કે તમે ચશ્માને મોતિયા શું લેવાનું? એટલે કઈક ફરક તો પડતો જ હશે ને. ચશ્માને મોતિયા કે લેવા દેવા. હા એટલે ડોક્ટરે એમ કીધું કે ચશ્મામાં કઈ ફરક નહીં પડે. હવે તમારે જૂના હોય ને પહેરવા હોય તો પહેરજો, એનાથી કઈ ફરક કોણ નહીં પડે. હી લોગ કહાં સે આતે હે? એવું નથી, ટીપા નાખ્યા છે ને એટલે હાવ બાવા થઈ ગયો એટલે હાવ આ પણ એવું નતું. હવારમાં બીજા ટીપા નહીં ખાતા અને અત્યારે પાછો બપોરે આપણે ઓલા એ લોકો લખી દીધા ને ઈ ટીપા નાખ્યા એટલે કરતા ચોલું થતું. નાખવાય નથી. આવું એના હાવ બાડી ના થાય આવા. તો એમને ઓલી ગોળી આપી મલ્ટીવિટામિન ની ઈ નથી. ઈ નથી પીવી. નહીં. એ તો ઓલા તને ઓલું કાળું કાઢવામાં ફરે છે ને એના હાટું આપી છે. જેના તો લે ઈ મોતિયો ઉતારે તે જ કાળો કાળો ફરતું બંધ થઈ ગયું. એનથી કઈ બંધ નો બંધ થાય. પૂછી લે. ના પાડી ડોક્ટરે નહીં બંધ ભાઈ, થાય. મારી મમ્મી કઈ હવે એવું નથી થતું. આ મમ્મી કેવું હતું કાળું? હા એને પેલા કાળો કાળો ને એવું બધું દેખાતું. હવે એને રેડી થઈ ગયું બધું. જો હાલ ને કાંઈક થાય કા પાડા થામ કા દેખતા થાવ કા પાર ને કા ઓલે પાર કા કાઈક થાય એમ. કા ઈસ પાર ને કા ઉસ પાર. હા શું મમ્મી કા ઈસ પાર કે કા ઈસ પાર? કા ઈસ પાર ને કા ઉસ પાર. કા ઈસ પાર કા ઉસ પાર. બે મારી એક કાંઈક થાય. અને મમ્મી અત્યારે રોનક એમ કેતો તો મને ઈ કે ફઈને કે પાણીપુરી બનાવી દે, પાણીપુરી ખાવા. મને છે ને આ અત્યારે મારી અડપ જ નથી, આંખું નથી ખુલતી. ખેંચાય ખુશ એકચ્યુઅલી મારી ઉપર છે ને આ ખોટા આરોપ લગાવે છે ધીમું. એને ખાલી છે ને એટલે એવું નથી. મને છે ને આંખું ના બધી આંખું ખેંચાય છે ને આ બધું ખેંચાય છે મને. આંખું જ મારી તૈરું જેમ ખોલી પડે ખેંચી આમ ખેંચી આમ ઓલા ચાઇના વાળા કેમ આમ ઝીણી આંખું કરે એવી રીતે મમ્મી જોવું પડે. હાથી એવું જ થઈ ગયું. એવું એવી જ રીતે જોવે છે. પૂછ ને હાથી એવું જ થઈ ગયું છે. એટલે તમારે જે કરવું હોય ને એ તમારે હાઈતે કરી લેજો, હાઈતે કરીને લઈ લેજો. હા, બસ. હા હમણાં અમારી મમ્મી નહોતી ને હમણાં ક્યાંક બહાર ગઈ હતી ને તે દી મેં તાંજરિયા ભાજી ને એવું બનાવ્યું. કેવી બની હતી? ના તે નહોતી ખાતી કે આજે બપોર તે જ બનાવી. હા આજ પાલકની ભાજી બનાવી. પાલકની ભાજી ને ખીચડી એને બનાવવી પડી દવાખાને ખાલી. તો બનાવવી પડે. કેવી બની હતી? પણ ખાલી મીઠું ભૂલાઈ ગયું હતું પણ હારી બની નહોતી બની. હારી બની ને તો હવે વિડીયો એન્ડ કરી નાખો. યાર થોડોક શાકભાજી ખાતું થોડુંક જોઈ લઉં. હા જોઈ લો એમાં દેખાય ને શાક લેવામાં. એમાં કાળો કાળો નીકળી હે મરચાં જગ્યાએ મેથી ઉપાડે ન આવતી પછી ભજીયા કરીને ખાવા જોઈએ. નહીં નહીં તો ચાલો આ વિડીયો નો એન્ડ આપણે અહીંયા જ કરીએ. કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો અને બાજુમાં રહેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દો. થેન્ક યુ ફોર વોચિંગ.